મને આ જે ગણિત જેવા વિષયો છે એ જલ્દી યાદ રહેશે, પણ આ જે વિજ્ઞાન જેવા અમુક વિષયો આવે ને એની અંદર મારી બહુ મોટી નહીં પણ નાની નાની એવી ભૂલો થાય છે. એ કેમ થાય છે એ નથી ખબર પડતી. ઉતાવળ થાય છે પ્રશ્નપત્ર વાંચવામાં. અરે બેન, સવાલનો જવાબ તમે હું એ જ કહું, એને દર્દય કહી દીધું ને દવાઈ કહી દીધી. ઓકે, જવાબ તમે આપી દીધો, સવાલ પૂછી લીધો, એટલે હવે અમારા માટે કઈ બાકી નથી રહ્યું. અને આનું સોલ્યુશન સીધું છે બેન. આ જે આ સમસ્યા છે ને કે ઉતાવળમાં તમારી જેવું કામ મારું છે, બરાબર, કે હજી આ ઓલા પેપર વાળો આમ પેપર દઈ રહ્યો હોય કે લાવ 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 આમ હાથમાંથી આંચકી લઈએ અને હમણાં કેમ અડધી કલાકમાં લખી નાખું પેપર અને આમ બસ બેસી જાવ, એવું થાય. તો એનું સીધું સોલ્યુશન છે પ્રેક્ટિસ. આ બીજા કઈથી સુધરે એમ નથી કે હું આમ શાંતિ રાખું, શાંતિ રહે એમ નથી આપણાથી. મહિનાની વાર છે ને, એટલે પેપર લખવાની પ્રેક્ટિસ કરો. આ એક જ માત્ર એનું સોલ્યુશન છે, ઉતાવળ કાઢવાનું. બીજું કોઈ આનું સોલ્યુશન નથી. અને જે સવાલ લખવા માંગો છો પેલા ટીક કરી લ્યો કે મારે આટલા સવાલ જ લખવાના છે, પેન્સિલથી ટીક કરી લ્યો સવાલ ઉપર, અને પછી એને અટેન્ડ કરો એટલે વાંધો નહીં આવે, બરાબર ને? એવી રીતે પ્રેક્ટિસ કરજો.